અકોટા મુજમહુડા માર્ગ પર ફરી પડ્યો ભૂવો, કોર્પોરેશનની કામગીરી સામે ઉઠ્યા સવાલ। વડોદરા શહેરના અકોટાથી મુજમહુડા જવાના માર્ગ પર આજે ફરી એકવાર ભૂવો પડતા વાહન ચાલકોમાં ચિંતા ફેલાઈ હતી। પ્રથમ નજરે ભૂવો નાનો જણાતો હતો, પરંતુ તપાસ દરમિયાન અંદરથી તેનો વ્યાપ વધુ હોવાનું સામે આવ્યું હતું। સ્થાનિકોના જણાવ્યા મુજબ અગાઉ પણ આ જ સ્થળે ભૂવો પડ્યો હતો। તે સમયે કોર્પોરેશન દ્વારા ભૂવો પૂરવાની કામગીરી કરવામાં આવી હતી, પરંતુ યોગ્ય રીતે સમારકામ ન કરાતા ફરીથી એ જ સ્થળે ભૂવો પડ્યો હોવાનું લોકોનું કહેવું છે। ઘટનાની જાણ થતાં કોંગ્રેસના વોર્ડ નંબર 12ના પ્રમુખ રાકેશભાઈ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને માર્ગની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું। તેમણે વડોદરા મહાનગરપાલિકાની કામગીરી સામે સવાલો ઉઠાવતા આક્ષેપ કર્યા હતા કે માર્ગના સમારકામમાં ગુણવત્તાનો અભાવ હોવાથી વારંવાર આવી સ્થિતિ સર્જાઈ રહી છે। તેમણે જણાવ્યું હતું કે પેચવર્ક અને સમારકામની કામગીરી યોગ્ય ધોરણો મુજબ કરવામાં ન આવતા શહેરમાં વારંવાર ભૂવા પડવાની ઘટનાઓ બની રહી છે, જે વાહન ચાલકો માટે જોખમરૂપ છે। સ્થાનિક રહીશોએ પણ તંત્ર સામે માત્ર તાત્કાલિક સમારકામ નહીં, પરંતુ કાયમી અને ગુણવત્તાયુક્ત ઉકેલ લાવવાની માંગ કરી છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય। હાલ કોર્પોરેશન દ્વારા સ્થળનું નિરીક્ષણ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। ભૂવાની તો કઈ ન હોય છે। ભૂવો 10 ફૂટ ઊંડો છે અને 5-6 ફૂટ પહોળો છે। ઉપરથી નાનો દેખાય પણ અંદર તો આ ખાડા ખોદેલા જ હોય છે। અને આ ભૂવો 3 થી 4 વાર રિપેર કર્યો છે। કઈ કામગીરી કરી રહ્યા છે આ લોકો ખબર નથી। કોર્પોરેશન કયું મટીરિયલ નાખ્યું છે? અંદર રોડા નાખે છે। રોડની અંદર રોડા નાખવાના હોય, તમારે વેડમિક્સ નાખવાનો હોય। રબર મેન્ટર તો ભૂલી ગયા। વડોદરા વાસીને અત્યારની પેઢીને પૂછશો ને કે રબર મેન્ટરથી રોડ બનાવેલા એ કેવું હોય એવું પૂછશે। રબર મેન્ટરની સિસ્ટમ જ નીકળી ગઈ। અત્યારે પેલું વેડમિક્સ નાખે છે, નાના પતરા લાવી અને લાલી પાવડર ચાલ્યા કરે છે। સોસાયટીઓ ખાડામાં ગતી નહીં, રોડ ઊંચા આવી ગયા પુરાણ થઈને। એટલે વરસાદ આવે એટલે સોસાયટીમાં બી પાણી આ રોડના કારણે, અને એ જ કારણે પછી પાણીનો નિકાલ, એ પાણી રોડ બાજુ પાછું અંદર જાય છે અને પછી ભૂવા પડવા લાગે છે। પેચ વર્કિંગના નામ પર લૂંટફાટ જ ચાલે છે। એક લૂંટફાટ કેન્દ્ર બની ગયો। રોડના નામ પર બિઝનેસ ચાલી રહ્યો છે એવું લાગી રહ્યું છે। મજા આવી રહી છે અધિકારીઓને, કોન્ટ્રાક્ટરોને અને નેતાઓને કે ચાલવા દો પેચવર્ક। કોઈ રોડ નવો મંજૂર થઈને બન્યો છે આખો? કંઈ તમે કમ્પ્લેન થશે ભૂવાની એટલે એવું કહેશે કે જૂનો રોડ હતો એટલે ખાડા પડી ગયા। અરે પણ તમે નવો બનાવ્યો જ ક્યારે? તમે પેચવર્ક સિસ્ટમ જ ચલાવી છે આજ લગી, બીજું કંઈ કર્યું જ નથી। એટલે પ્રજાને ખાલી ઉલ્લુ બનાવશે, બીજું કશું કરતા નથી। બીજું વાર્તાઓ કરે છે, બીજું કંઈ જ નહીં।